નર્મદા પરિક્રમાવાસીઓ માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે ₹21.20 કરોડના ખર્ચે નિર્માણ પામેલ જેટીનું રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે લોકાર્પણ। સમગ્ર ભારત વર્ષની એકમાત્ર નદીમાં નર્મદાની પરિક્રમા આવે છે। વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ નર્મદા પરિક્રમા કરતા હોય છે। સમગ્ર નર્મદા પરિક્રમામાં રેવાના સંગમ તીર્થ વમલેશ્વર નર્મદા પરિક્રમા માટે અનોખું મહત્વ ધરાવે છે। ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે દરિયો પસાર કરવા માટે નર્મદા પરિક્રમાવાસીઓની તકલીફોને ધ્યાને લઈ રાજ્ય સરકાર નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અનુદાનમાંથી ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ₹21.20 કરોડના ખર્ચે નવનિર્મિત જેટીનું ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી આદિજાત વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હાંસોટ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અગ્રણી પ્રકાશભાઈ મોદી, હરીશભાઈ રાવલ, ગિરીશાનંદ સ્વામીએ પણ પ્રસંગોચિત ઉદ્બોધન કરી પરિક્રમાર્થીઓ અને સ્થાનિકો વતી સરકારશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી। જેટીના લોકાર્પણ પ્રસંગે મંત્રી, સાધુ સંતો અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરી માં નર્મદાને સાડી અર્પણ કરી બોટની પણ પૂજા કરવામાં આવી હતી।